ચોમાસાની શરૂઆતમાં જ રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। ગત અઠવાડિયે 1.5 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। આ સ્થિતિ વચ્ચે મનપા કમિશનર તુષાર સુમેરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે રસ્તાઓ પર લોકોને અસુવિધા ન થાય તે માટે અધિકારીઓને તાત્કાલિક કામગીરી માટે સૂચના આપવામાં આવી છે અને વરસાદી પાણીના નિકાલ માટે પણ કાર્યવાહી ચાલુ છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની એવા વિસ્તારોને ઓળખવામાં આવ્યા છે જ્યાં વારંવાર પાણી ભરાવ થાય છે અને ત્યાં તાત્કાલિક ટીમો મોકલી કામગીરી હાથ ધરાઈ છે। અને એક સાથે અમે એવું કર્યું છે બધા ડિપાર્ટમેન્ટની કમ્બાઇન ટીમ બને, નોટ જસ્ટ એન્જિનિયરિંગ કે નોટ જસ્ટ ડ્રેનેજ, એટલે આખું એ રીતે ટીમ્સ કરી છે અને અમે એક સોસાયટી એક વોર્ડના એવા ડિવિઝન કરી અને અમે એ રીતે જઈ રહ્યા છીએ। આખી ટીમ એટ વન પ્લેસ, એક સોસાયટીને હાથમાં લઈએ તો આખી સોસાયટીમાં એક ટીમ ઉતરે અને તુરંત એને પૂર્ણ કરીને બહાર નીકળી જાય। આ પ્રકારની થોડી વ્યવસ્થા કરી છે અને અમને આ જે ગઈકાલે તો ઇટ વોઝ રેનિંગ, પણ પરમ દિવસની એમ જોતાં અમને ઘણી જગ્યા પર થોડો પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળ્યો। અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। રખડતા શ્વાનોએ 2 બાળકો પર હુમલો કર્યો। એક બાળકનું મોત નીપજ્યું, એક બાળકને ગંભીર ઈજા પહોંચી। ચિતલ ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરિવારની 2.5 વર્ષની બાળકીને શ્વાને હુમલો કરી તેનું મોત નિપજાવ્યું। બીજો બનાવ જસવંતગઢ ગામનો છે। પ્લોટ વિસ્તારમાં 4 વર્ષના બાળકને બચકા ભરી ગંભીર ઈજા પહોંચાડતા તેને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે। શ્વાનના હુમલાની ઘટનાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। ધનશ્યાપીર પાસે કાંગસિયાના દીકરાને અતિ ગંભીર રીતના ઘાયલ કરેલ અને બચકા ભરેલ, જેમાં એમને રાજકોટ સારવાર અર્થે રિફર કરેલ। 12 કલાક પછી રીકડિયાના રસ્તે, રીકડિયાની સીમમાં જ્યાં ખેડૂતની વાડીએ પરપ્રાંતીય મજૂર અને 2 વર્ષની દીકરી બહાર રમતી હતી અને એમને આ જ શ્વાનની ટોળીએ અતિ રીતના ગંભીર ઘાયલ કરે અને જે અમરેલી દવાખાને રિફર લઈ જતા રસ્તામાં જેમનું મૃત્યુ થઈ ગયું હતું। ભાવનગરના વાળુકડ ગામમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। વાડીમાં રખડતા શ્વાનોએ 3 લોકો પર હુમલો કર્યો। 3 લોકો પર હુમલાની ઘટના, જેમાં એકનું મોત, 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। એક મહિલા 2 બાળકો પર શ્વાને હુમલો કર્યો હતો। એક બાળકનું મોત નીપજ્યું। મહિલા અને અન્ય એક બાળક સારવાર હેઠળ છે। રખડતા શ્વાનોના આતંકથી ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે। શહેર સહિત જિલ્લામાં રખડતા શ્વાન દ્વારા હુમલો કરવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાયો છે। આ બનાવમાં 4 વર્ષના ખુશાલ મુકેશભાઈ રાઠોડનું મોત થયું તો આશાબેન મુકેશભાઈ રાઠોડ અને 2 વર્ષના સ્મિત મુકેશભાઈ રાઠોડ ગંભીર રીતે ઘાયલ થયા। સતત શ્વાનોના આતંકના કારણે ભાવનગરમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। એક નાનું બાળક જેણે શ્વાનના કારણે પોતાનો જીવ ગુમાવી દીધો છે। એક વ્યક્તિ, એક મહિલા અને એક બાળક જેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, તેઓ સારવાર હેઠળ ખસેડાયા છે। કુલ 3 પર શ્વાને હુમલો કર્યો। સ્કૂલમાં લોખંડની રેક પકડતા 6 વર્ષના બાળકનું મોત થયું છે। ભરૂચના પિરામણ ગામની પ્રાથમિક સ્કૂલનો બનાવ। બાલવાટિકામાં અભ્યાસ કરી રહેલ હાર્દિક વસાવા નામનો બાળક સ્કૂલમાં રમી રહ્યો હતો। અચાનક જ રેક પકડતા બાળકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો। સારવાર મળે એ પહેલા જ બાળકનું મોત નીપજ્યું। એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। લોખંડની રેક પકડતા જ 6 વર્ષનું આ બાળક, એ માસૂમ બાળકને એ જાણ નહોતી કે આ રેક પકડતા જ તેનું મોત નિપજશે, તેને મોત મળશે, પરંતુ જેવી જ તેણે રેક પકડી તેને મોત મળ્યું અને સાથે જ વાલીઓ જે છે તે પણ પહોંચ્યા હતા શાળાએ અને તેમણે પણ રોષ વ્યક્ત કર્યો છે। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ડીસા, પાલનપુર, ધાનેરા વિસ્તારમાં ભારે વરસાદના પગલે ખેતરોમાં નદીઓ વહેતી થઈ ગઈ છે। દાંતીવાડા વિસ્તારમાં ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા। ખેતરોના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ડ્રોનથી લીધેલા વિડીયોમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા નુકસાન થયેલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે। ભારે વરસાદના પગલે ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યા છે।
તો કઈ રીતે બનાસકાંઠાના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે? ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, કારણ કે પાણીની જરૂર હતી, પરંતુ આ તો અતિશય પાણી આવી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. અવિરત વરસી રહેલા વરસાદે કઈ રીતે તબાહી મચાવી છે ખેતરોમાં, તે આપ જુઓ. ભારે વરસાદ બાદ જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. ખેતરો પાણીથી તરબોળ નજરે પડી રહ્યા છે. ખેડૂતોની શું સ્થિતિ હશે, આ આકાશી દ્રશ્યો પરથી આપ અંદાજ લગાવી શકો છો. જે પાકને પાણીની જરૂર હતી તેની ઉપર અતિશય વરસાદથી પાણી જ પાણી ફરી વળ્યા અને પાકનો પણ નાશ થયો છે. ભારે વરસાદથી ખેતરો પાણી પાણી થયા છે. ડ્રોન મારફતે આ વિડીયો કેપ્ચર કરવામાં આવ્યો છે, જેનાથી એ અંદાજ લગાવી શકાય કે આખરે કેટલા હેક્ટર જમીનમાં પાણી જ પાણી ફેલાયેલું છે. આ પાણી ઓસરશે ત્યારબાદ ખેડૂતોને અંદાજ આવશે કે તેમને કેટલું નુકસાન, કારણ કે વાવણી સમયે આ રીતે વરસાદ વરસ્યો છે, અતિશય વરસાદ વરસ્યો છે અને બનાસકાંઠાના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વધુ એક વખત તેમને પાયમાલ થવાનો વારો આવ્યો છે. સમાચારમાં આગળ વધીએ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગથી યુનિવર્સિટી ભવન